જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે હું બનાવી રહી છું એકદમ નવી રીતે પાલક પનીરનું શાક, જે તમે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય કે ખાધું પણ નહીં હોય, એટલે રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. 1 ચમચી જીરું ઉમેરી તેને સાંતળી લઈએ. તો મેં 1 મોટી ચમચી જેટલું બેસન લઈ લીધું છે, તો તેની સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને સાંતળીશું. આ શાકની અંદર બેસનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બેસન સંતળાઈ જાય એટલે એક સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ 1 મિનિટ જેવું થવા દઈએ. ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એક સમારેલું ટામેટું અને 2 ઝીણા સમારેલા મરચાં ઉમેરી ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળીશું. હવે આપણે ગ્રેવીની અંદર મસાલા કરીશું. તો 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી રેગ્યુલર મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1/4 ચમચી હળદર લઈ લીધી છે. મસાલા બળી ના જાય તેના માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લઈએ. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે પાલકને એડ કરી લઈએ. તો મેં 1 બંચ જેટલી પાલકને સરસ રીતે વોશ કરી અને સમારી લીધી છે. તો પાલકને મિક્સ કરી કવર કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈએ. તો બીજી સાઈડ મેં હોમમેડ પનીર લઈ લીધું છે, તો તેને હાથ વડે જ મેશ કરીશું. 3 મિનિટ પછી પાલક સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે, એટલે પનીરને એડ કરી મિક્સ કરી લઈએ. હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી ગરમ મસાલો અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી શાકને 5 મિનિટ જેવું કવર કરીને થવા દઈશું. 5 મિનિટ પછી શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો 1 ચમચી કસૂરી મેથી અને લીલા દાણા ઉમેરી શાકને સર્વ કરી લઈએ. તો આ રીતે શાક ખાવામાં સુપર ટેસ્ટી બને છે. તો તમે ના બનાવ્યું હોય તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.